જય ગુરુદેવ પ્રભુ. આપણા સદગુરુ પરમાત્માની ગાયેલી શિક્ષાપત્રીનો 60મો અધ્યાય આ મુજબ છે. વિશ્વાસઘાત ન કરવો સહી, પડી જડી વસ્તુ ન લેવી ભાઈ. પરમાત્માએ આ સૃષ્ટિની રચના કરી, અનેકવિધ પ્રાણીઓ ઉત્પન્ન કર્યા, છેલ્લે મનુષ્ય આવ્યો. તો બીજા પ્રાણીઓ કરતા પરમાત્માએ મનુષ્યને એક વસ્તુ વધારે આપી, અને તે જાગતું અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, જે બીજા પ્રાણીઓ પાસે મોટે ભાગે નથી. એક વધારાનું તત્વ બીજા પ્રાણીઓ કરતા પરમાત્માએ મનુષ્યને આપ્યું છે. તો મનુષ્ય બીજા પ્રાણીઓ કરતા આ રીતે અલગ પડે, થોડી શરીરની રચનાથી, અને ત્યાર પછી અંતઃકરણના પ્રભાવથી બીજા પ્રાણીઓ કરતા મનુષ્ય અલગ પડે છે. ભગવાને આપેલું આ અંતઃકરણ, એનો મનુષ્યએ એવો સરસ ઉપયોગ કર્યો કે એને બીજા પ્રાણીઓ જેવો જ હોવા છતાં પણ આખા વિશ્વમાં મનુષ્ય પ્રાણ પ્રવર્તે છે. 84 લાખ જીવ યોનિઓમાં 83,99,999 યોનિઓ મનુષ્યને અધીન થઈને જીવે છે. મનુષ્ય એકલો જ સ્વતંત્ર છે. સ્વતંત્ર હોવાના મૂળ કારણમાં પરમાત્માએ અતિ કરુણાથી પ્રેરાઈ અને પરમાત્માએ મનુષ્યને આપેલું અંતઃકરણ છે, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. આ અંતઃકરણ જે રીતે વર્તે માણે જગતના કર્મો નીપજે છે. જગતમાં શાંતિ, પ્રેમ, આનંદનું વાતાવરણ રહેશે. એ લડાઈ ઝઘડા થયા કરશે. એના મૂળમાં મનુષ્યના અંતઃકરણમાં રહેલા ભાવો જવાબદાર છે. તો આવા રહેલા ભાવો મનુષ્ય વચ્ચે સંબંધો બાંધે. મનુષ્ય એકબીજાથી સહકારની ભાવનાથી, લીતી દેતીની ભાવનાથી, આદાન પ્રદાનની ભાવનાથી, સેવાની ભાવનાથી, હું કોઈનું કંઈક સારું કરું એવા મનોરથથી મનુષ્ય એકબીજા સાથે સંકળાય છે. આ બધા જે સંકળાયેલા ગુણો છે, એમાં સદગુરુ પરમાત્મા એક શ્રેષ્ઠ ગુણને શોધી ને આપણા આગળ રજૂ કરે છે, અને એનું ગીત ગાયું છે સુંદર રીતે. વિશ્વાસઘાત ન કરવો સહી. ઘાત એટલે મારી નાખવું, કોઈ વસ્તુનો લેવો, એનો નાશ કરી નાખવો, એને ઘાત કર્યો કહેવાય. જેમ કે માટીનું માટલું, એને ઉચકીને ઉપર છોડી દો 3-4 ફૂટ ઊંચેથી, તો માટીનું માટલું એનો ઘાત થયો, એ ભાંગી જશે. કપડાને અયોગ્ય રીતે આપણે રાખીએ તો એનો ઘાત થયો કહેવાય. એમ આપણા વ્યવહારમાં આવતી ચીજ વસ્તુઓ, એને આપણે અયોગ્ય રીતે ઉપયોગ કરીએ અને એ વસ્તુને નુકસાન થાય, નાશ થઈ જાય, તો એને ઘાત કર્યો કહેવાય. આ પ્રકારના ઘાતની અસર મનુષ્ય પોતાના ભૌતિક જીવનમાં આછું પાત્રનું નુકસાન તો ભોગવતો હશે. જેમ કે પોતાની પાસે જે યાંત્રિક સાધનો છે, એનો યોગ્ય ઉપયોગ મનુષ્ય ન કરે, નિયમથી ન કરે, તો પણ એ યાંત્રિક સાધનનો ઘાત કરે છે કોક વાર એવો અજ્ઞાન મનુષ્ય. પોતાના ભૌતિક જીવનમાં આવું બને છે. એવો મનુષ્ય જ્યારે બીજા મનુષ્યના સંપર્કમાં આવે, એની સાથેનો કોઈનો આદાન પ્રદાનનો વ્યવહાર કરે, ત્યારે એ વ્યવહાર કર્યાના મૂળમાં જે એક પરમ તત્વ બે વચ્ચે જે સંબંધ બાંધવા માટે હોય છે હાજર, એને વિશ્વાસ કહેવાય છે. એક મનુષ્ય બીજા મનુષ્ય સાથે વિશ્વાસથી વર્તે છે. જાણ્યા અજાણ્યા મનુષ્યોમાં વિશ્વાસનું તત્વ હોય તો કોઈ પણ વ્યવહાર ખૂબ સરસ રીતે સરળતાથી ચાલે છે. જીવન વ્યવહાર ખૂબ સરળતાથી ચાલે છે. એના આધારરૂપ કોઈ ગુણ હોય મનુષ્યમાં છુપાયેલો, એના અંતઃકરણમાં, તો છે એ વિશ્વાસ. આ વિશ્વાસના ગુણથી પ્રેરાઈ ને અનેક કાર્યો સહજ રીતે જગતના ચાલ્યા કરે છે. આપણે એસટી બસમાં પ્રવાસ કરીએ તો સહજ રીતે જ આપણને એના ચાલક, ડ્રાઈવર ઉપર વિશ્વાસ છે. જોતાય નથી કે વ્યક્તિ કોણ છે, એનું દર્શન નથી કરતા, આપણે એની સાથે કોઈ જાતની ઓળખાણ નથી, માત્ર ને માત્ર એક વિશ્વાસ છે. તો વિશ્વાસથી પ્રેરાઈને આપણે કોઈ પણ જાતનો વિચાર કર્યા છે બસમાં બેસી જઈએ છીએ અને આપણે યાત્રા કરીએ છીએ. આ તો એકમાત્ર ઉદાહરણ છે. આ રીતે અનેક ઉદાહરણો આપણા જીવનમાં ફેલાયેલા પડ્યા છે. વાહન વ્યવહારને ક્ષેત્રે એસટી બસ છે, બીજા સાધનો છે, વિમાન છે, સ્ટીમરો દરિયામાં ફરે છે,
આપણી પાસેના બીજા સાધન છે, એ બધા જ સાધનો ફેરવવાની પાછળનું જે મૂળ કારણ છે એ છે વિશ્વાસ. જૂની કહેવત છે કે વિશ્વાસને વાણ ચાલે. દરિયામાં ફરતી સ્ટીમરો, જેને વહાણ એક જ વાક્યમાં એક જ ભાષામાં કહેવાય, એ મનુષ્ય પાણીના વિશ્વાસે એમાં તરતો રહે છે. પાણીના ભરોસે ત્યાંય વિશ્વાસ છે. આકાશમાં ઉડતા વિમાનો આકાશના વિશ્વાસે ઉડે છે. આપણે આપણા પોતાના કોઈ યાંત્રિક સાધનનો ઉપયોગ કરીએ, જેમ કે મોટરસાયકલ, સ્કૂટર અથવા કાર કે એવા બીજા કોઈ સાધનો હોય, એ સાધનોનો ઉપયોગ કરવાના મૂળમાં આપણો પોતાનો વિશ્વાસ છે. હવે એ વિશ્વાસનો જો ભંગ થાય તો અનેક જીવન વ્યવહારો એકદમ ખોરવાઈ જાય. પારિવારિક જીવન, સમાજ જીવન બધું ખોરવાઈ જાય, રાષ્ટ્ર જીવન ખોરવાઈ જાય. વિશ્વાસનો ભંગ થાય તો શું બને, એનો તાજો દાખલો હમણાં બન્યો કે એક એરલાઇન્સ, ઇન્ડિગો એરલાઇન્સ છે, એના સંચાલનમાં કોઈ ભૂલ થઈ અથવા તો કરી, ઇરાદાપૂર્વક ભૂલ થઈ કે પછી ભૂલ થઈ, ગમે તે બન્યું, પણ આખું તંત્ર ખોરવાઈ ગયું. હજારો લાખો યાત્રિકો એના કારણથી, એવી ભૂલના કારણથી રખડી પડ્યા અને એક જબરદસ્ત અવ્યવસ્થા સર્જાઈ. મૂળમાં શું હતું? વિશ્વાસનો ભંગ. જતો આવતો યાત્રિક પોતાને એક શહેરથી બીજા શહેર જવું છે અથવા એક રાષ્ટ્રથી બીજા રાષ્ટ્રમાં જવું છે, તો એ યાત્રી પૂરા વિશ્વાસથી એ એર માર્ગની ટિકિટ લે છે, એમાં બેસે છે અને પોતાની યાત્રાને સંપન્ન કરે છે. આ ઘટના પાછળનું મૂળ કારણ છે વિશ્વાસ. વિશ્વાસે જગત ચાલે છે. મનુષ્ય આહાર જમે છે, એ વિશ્વાસથી જમે છે. માતા બાળકને પ્રસવ આપે છે, વિશ્વાસથી પ્રસવ આપે છે. વિદ્યાર્થી સ્કૂલે ભણવા જાય છે, મૂળ કારણ વિશ્વાસ છે. ખેડૂત ખેતી કરે છે. સૌથી અગમ્ય વ્યવસાય ખેતી છે. સૌથી અગમ્ય વ્યવસાય. ધરતી માતાને ખેડી વ્યવસ્થિત કરી અને એમાં ધરતી માતાને જે કંઈ પાક વાવવો છે એના બીજ સોંપી દેવા અને ઘરે જતા રહેવું, તો ધરતી માતાની સાથેના આપણા વ્યવહારના વિશ્વાસના કારણથી અમૂલક પાક નીપજે છે. આ પણ વિશ્વાસનું પરિણામ છે. તો આવું વિશ્વાસનું વ્યાપક પરિબળ આખા રાષ્ટ્રને, ભૂલ થઈ ગઈ, આખા સમાજ જીવનને, વિશ્વના સમાજ જીવનને સંચાલિત કરે છે વિશ્વાસનું પરિબળ. વિશ્વાસનું પરિબળ ન હોય તો જરાક શાંતિથી વિચાર કરીએ તો આપણી હૃદય બંધ થઈ જાય એવી સ્થિતિ બને. તો વિશ્વાસથી કેટલા કાર્યો સહજ રીતે જ ચાલ્યા કરે છે. પેન ખોલીને આપણે કાગળમાં લખીએ તો વિશ્વાસ છે કે એમાં સહી છે જ. તો આ રીતે વિશ્વાસથી અનેક કાર્યો થયા કરે છે. એ પરિબળ મનુષ્ય વચ્ચેના સંબંધો પર પણ એટલું જ કામ આવે છે. એક પ્રકારનું લ્યુબ્રિકન્ટ છે. બે વ્યક્તિઓ વચ્ચે વિશ્વાસ છે એ લ્યુબ્રિકન્ટ, મૂંઝણ તેલ છે. સહજ રીતે જ સુંદર સંબંધો બંધાય છે. એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે કોઈક પ્રકારે કોઈ પુરાવા વિના આદાન પ્રદાન કરે અને સહજ રીતે જ કરે, કોઈ શંકા વિના કરે, તો એના મૂળમાં એ વ્યક્તિ ઉપરનો આપણો હૃદયમાં રહેલો વિશ્વાસ કારણભૂત છે. આ રીતે આખું જગત વિશ્વાસથી ચાલે છે. પણ એમાં ક્યાંક એવા વિચિત્ર બનાવો બને છે અને એના કારણથી ભયંકર નુકસાન થાય છે. એક વ્યક્તિએ બીજી વ્યક્તિના વિશ્વાસનો ભંગ કર્યો, તેથી અનેક પરિમાણો સર્જાય છે, અનેક અવ્યવસ્થા સર્જાય છે, એટલું નુકસાન થાય છે જેનો કોઈ હિસાબ કરી શકાતો નથી. તો એક જ વસ્તુ, વિશ્વાસનો ભંગ થવો, એનાથી જે કંઈ બને છે, આખી વ્યવસ્થાઓ ખોરવાઈ જાય છે, સમાજ જીવન ખોરવાઈ જાય છે, પારિવારિક જીવન ખોરવાઈ જાય છે, ઘણા અવળા કારણો બને છે. આજકાલના રાજકારણમાં જોઈએ તો વિશ્વાસઘાત જ થયા કરે છે અને એનાથી એવા વર્ગમાં વિચિત્ર પરિણામો આવે છે કે જેની સમાજ જીવન ઉપર ભયંકર અસર થાય છે, નકારાત્મક અસર થાય છે, વિનાશક અસર થાય છે. આજે સમાજ જીવન વ્યવસ્થિત નથી, શાંત નથી. એના અનેક કારણો છે. એમાંનું એક કારણ છે વિશ્વાસઘાત. તો વ્યક્તિ સાથેના આપણા સંબંધોમાં, આદાન પ્રદાનમાં વિશ્વાસ એ મૂળ પરિબળ છે.
વિશ્વાસથી આંધળા થઈને પણ આપણે વર્તન વ્યવહાર કરીએ છીએ અને છતાં સફળ થઈએ છીએ. પણ કોઈ વાર એવું બને છે, કોઈ નબળા મનનો મનુષ્ય કોઈ પોતાના સ્વાર્થના કારણથી પ્રેરાઈને, કોઈ લોભ મોહથી પ્રેરાઈ અને કોઈના વિશ્વાસનો ભંગ કરે તો એના જે વર્મા પરિણામો આવે એનાથી જે એક દૂષિત હવા સર્જાય, પછી કોઈનો ભરોસો ન કરે એવું બને. તો વિશ્વાસ બહુ મોટી મૂડી છે. એકવાર વિશ્વાસ બંધાઈ જાય અને એ વિશ્વાસ કદી તૂટે નહીં તો જીવન વ્યવહાર ખૂબ સરળતાથી ચાલે. કદાચ એમ કહી શકાય કે વિશ્વાસ જ જાણે આ જીવનનું ચાલક બળ છે. ખૂબ તાત્વિક રીતે વિચારતા, ઠંડા દિમાગથી વિચારતા દરેક વ્યક્તિને સમજાઈ જશે કે બે વ્યક્તિઓ વચ્ચે સંબંધોમાં જે મૂળ તત્વ છે એકબીજા ઉપરનો વિશ્વાસ છે, ભરોસો છે. તેથી ભૂલી ચૂકે મનુષ્ય જાગતા રહીને ગમે એવા ક્ષુલક કારણોસર બીજી વ્યક્તિના વિશ્વાસનો કદી ભંગ ન કરવો જોઈએ. એનાથી જે અવ્યવસ્થા સર્જાય છે અને નુકસાન થાય છે એનો કોઈ હિસાબ હોતો નથી. સંબંધો ખાટા કડવા થઈ જાય છે. તેથી એ સાચવી રાખવા માટે, અને પછી એ વિશ્વાસઘાત કરીને કોઈ લાભ નથી થતો. માત્ર માણસનો અહંકાર સંતોષાય છે. આટલું જ મેં આમ કરી નાખ્યું, આટલું જ, બીજું કશું જ નહીં. અને એમાં કોઈને મુશ્કેલીમાં મૂકવા એ મોટું પાપ આપણે આચરી બેસીએ છીએ, વિશ્વાસનો ભંગ કરીએ છીએ ત્યારે. એ જ રીતે આવું જ સચોટ બીજું નીતિ વાક્ય છે, પડી જડી વસ્તુ ન લેવી ભાઈ. આપણા જીવન વ્યવહારમાં પડી જડી વસ્તુ પડેલી હોય, પડી જડી વસ્તુ હોય તો એ આપણી નથી. કોઈના ખિસ્સામાંથી, કોઈની થેલીમાંથી, કોઈને એના હાથમાં આવેલી વસ્તુ રસ્તામાં પડી જાય, પડી ગયેલી વસ્તુ જેની માલિકીની છે એ આપણે જાણતા નથી કોની છે. આપણે જાણતા નથી વસ્તુ કોની છે. એથી આપણી નથી. બસ મનમાં એક જ પડઘો પડ્યા કરે, એ વસ્તુ મારી નથી. તો વસ્તુ જ્યાં છે ત્યાં પડી રહેવા દો. એમ દરેક આવતા જતા વ્યક્તિ એ નીતિ વાક્ય ઉપર રહે, એમાં ફેરફાર ન કરે, માનસિક સ્થિતિમાં ફેરફાર ન થવા દે, તો નક્કી માનજો કે એ વસ્તુ જેની છે એ વ્યક્તિ શોધતો પાછો ત્યાં પહોંચશે અને એ વસ્તુ એને પ્રાપ્ત થશે. આ મોટું ધર્મ કાર્ય છે. જીવનમાં દરેક માણસો પોતાના ધંધા વ્યવસાયને અર્થે બહાર જાય છે, હરે છે, ફરે છે. ઘણીવાર અજાણતા વસ્તુઓ ખોવાઈ જાય છે. તો ખોવાઈ ગયેલી વસ્તુ જો કોઈ બીજી વ્યક્તિ એના ઉપર વૃત્તિ ન બગાડે તો પાછી ફરીથી કોઈક રીતે મૂળ માલિકને પરત થાય છે. અને એટલા માટે થઈને એક સામાજિક વ્યવસ્થા જળવાઈ રહે. કોઈ વ્યક્તિને કોઈ જાતનું કોઈ વસ્તુ ગુમાવવાથી નુકસાન ન થાય એટલા માટે થઈ સદગુરુ પરમાત્મા કહે છે કે બેટા, રસ્તે જતા આવતા કોઈ પડેલી વસ્તુ જુઓ તો મારી નથી એમ કરી ને આપણે જોઈ જ નથી એવી મનોવૃત્તિથી આગળ વધી જવું જોઈએ, કે જેથી જે વસ્તુ જેની છે એને પ્રાપ્ત થાય. તો આ બે નીતિ વાક્ય, વિશ્વાસઘાત ન કરવો સહી, પડી જડી વસ્તુ ન લેવી ભાઈ, એના ઉપર જીવનને ગોઠવી પોતાના ધર્મ કાર્યને આગળ વધારવું જોઈએ. આવો પ્રભુ, આપણે ફરીથી એકવાર એનું ગીત ગાઈ અને સમાપ્ત કરીએ. વિશ્વાસઘાત ન કરવો સહી, પડી જડી વસ્તુ ન લેવી ભાઈ. જય ગુરુદેવ પ્રભુ. જય ગુરુદેવ પ્રભુ. આપણા સદગુરુ પરમાત્માની શિક્ષાપત્રીનો 61મો અધ્યાય આ મુજબ છે. કોઈને આળ ન ચડાવવી જાણી, ઉછીનું ન રાખવું પ્રાણી. આ મુજબ 61મો અધ્યાય છે. આપણા સદગુરુ પરમાત્મા મનુષ્ય જીવનમાં કોઈ પ્રકારની સાધના ઉતરી આવે ત્યારે તો સાધનાનો જે અર્થ છે એ જીવન શુદ્ધિ છે. જીવન સાધના મારફત જીવન શુદ્ધિ, અને જીવન શુદ્ધિ મારફત પ્રભુ પ્રાપ્તિ, આ માર્ગ છે. તો જીવનના તો અનેક આયામ છે, અનેક પાસા છે. પાસા ચર્ચતા આપણા સદગુરુ પરમાત્મા હવે વ્યવહાર શુદ્ધિ શું છે અને એમાં અશુદ્ધિના તત્વ એવા કયા કયા કર્મ છે કે જે કર્મ થવાથી આપણું જીવન અશુદ્ધ બની જાય, ને અશુદ્ધ બન્યાથી જીવન સાધના પૂરેપૂરી ખીલતી નથી, શુદ્ધ થવાતું નથી. તો એના તરફ આપણા સદગુરુ સહજ રીતે જ, મનુષ્યને જો જ્ઞાન ન હોય અથવા એ જાગૃત ન હોય કર્મ કરતી વખતે,
તો એવા કર્મ એનાથી થઈ જાય છે અજાગ્રત એટલે મૂર્છા અવસ્થામાં, કે જે કર્મ બંધન કરતા હોય છે અને જીવનમાં અશુદ્ધિ લઈ આવે છે. એવા કર્મ છે એ કર્મની ગણતરી આપણા સદગુરુ પરમાત્મા કરાવે છે. એના તરફ આપણને જાગૃત રહેવાનું કહે છે. છેક 58માં પટોળાથી એની શરૂઆત થઈ છે. 58મા અધ્યાયથી 58, 59, 60 અને હવે 61મો અધ્યાય છે. કોઈને આળ ન ચડાવવી જાણી. મનુષ્ય જીવનમાં સહજ રીતે જ રાગદ્વેષથી ભરેલા આપણે મનુષ્યો, લોભ લાલચથી ભરેલા આપણે મનુષ્યો, લોભ મોહ ઈર્ષ્યા દ્વેષ એના કારણથી અનેક પ્રકારના મનના ખોટા ભાવોથી ભરેલા આપણા મનુષ્યો, એવા ભાવોના દબાણ નીચે આપણું અંતઃકરણ કારણ વિના કોઈક જાતના રાગદ્વેષથી પ્રેરાઈને કોઈ બીજી વ્યક્તિ ઉપર ખોટો આરોપ મૂકતા વિચાર નથી કરતા, વિચાર થતો નથી. એ સહજ રીતે જ આપણાથી આ કૃત્ય થઈ જાય છે. ફલાણી વ્યક્તિ જેવી નથી એવો એના ઉપર આરોપ મૂકવો, એના ઉપર આળ ચડાવવું, એને બહુ મોટું પાપ ગણ્યો છે. કોઈ વ્યક્તિ નિર્દોષ છે અને છતાં એને આપણી રીતે તર્ક દલીલથી એને દોષિત સાબિત કરીએ, નિર્દોષ હોવા છતાં એને દોષિત સાબિત કરીએ, એ પ્રકૃતિ વિરુદ્ધનો ગુનો છે. આવો પ્રકૃતિ વિરુદ્ધનો ગુનો જે થાય અને એમાં પાછો મોટે ભાગે અહંકાર જ હોય છે. અહંકાર સિવાય અહંકારના બળથી ઈર્ષ્યા દ્વેષ અને પાછળ અહંકારનો રક્ષિત ચોકી, આવા બળથી મનુષ્ય સહજ રીતે જ કોઈના ઉપર આળ ચડાવી દે, સાચો ખોટો આરોપ મૂકી દે. ઘણે ભાગે ખોટો આરોપ મુકાઈ જતો હોય છે. તો એવા સંજોગોમાં એટલું મોટું કર્મ બંધન ઉપજે છે કે એ વ્યક્તિ જેના ઉપર ખોટો આરોપ મૂક્યો એ આરોપથી પારિવારિક અને સામાજિક રીતે એ વ્યક્તિને ઘણું બધું નુકસાન થાય છે. એની પ્રતિષ્ઠાને નુકસાન થાય છે, એના સમગ્ર કાર્યને નુકસાન થાય છે. એ આરોપ મૂકનાર જાણતા નથી અને કોઈ કારણ નથી, તે છતાં આમ કર્યું અને કોઈને નુકસાન નિપજાવ્યું. એ બદલ એ વ્યક્તિ જે આ કરે છે એ દોષિત છે, કર્મનો ભાગી છે અને સહજ રીતે જ આવું કર્મ થઈ જાય છે. તો સદગુરુ પરમાત્મા કહે છે કે આપણી ચાલુ જીવન વ્યવસ્થામાં, આપણા પોતાના જીવન વ્યવહારમાં સહજ રીતે જ આપણાથી કોઈ સંબંધના કારણે, કોઈ વ્યવહારની આંટીઘૂંટીના કારણે, કોઈ વ્યક્તિ ગમતી અણગમતી છે એવા કારણથી અથવા એવા કોઈ અજ્ઞાત કારણોથી જ્યારે કોઈ વ્યક્તિ સાથે આપણું અંતઃકરણ, આપણું મન છૂટું પડી જાય, એની સાથેની હિત પ્રીત ઘટી જાય, ઘટતા છેવટે ઈર્ષ્યા દ્વેષમાં આપણે જતા રહીએ. એવા સંજોગોમાં આપણું અંતઃકરણ કે વેરવૃત્તિથી એની સાથે વર્તે છે અને જુએ છે અને સાચી ખોટી વાત જાણીને એના ઉપર તરત જ આળ ચડાવી દે છે, સાચું ખોટું આળ, અને એવા પાપના ભાગીદાર બનાવે છે. અને એકવાર આવી ટેવ પડ્યા પછી વ્યક્તિને એના જીવનમાં એનું અંતઃકરણ એ જ નકારાત્મક ભાવ તરફ ખેંચાઈને જતું રહે છે. એક વ્યક્તિ સાથે આવું વર્તન થયા પછી મનને ટેવ પડવાથી એવું મન તરત બીજી વ્યક્તિને શિકાર શોધે છે, ત્રીજી વ્યક્તિને, ચોથી વ્યક્તિને. આમ દરેક વ્યક્તિને શિકાર શોધતા, આળ ચડાવતા એ વ્યક્તિ આખો આરોપમય બની જાય છે, પાપનો ભાગીદાર બને છે. એના ઘણા દુષ્પરિણામ એના પોતાના જીવનમાં નીપજે છે. નકારાત્મક માનસ થઈ જાય છે, ક્યાંય એને સાચું અને સારું દેખાતું નથી. સંબંધો કડવા થઈ જાય છે, તૂટી પણ જાય છે, વેરવૃત્તિ વધે છે. પોતાના કાર્ય પોતે પોતાના હાથે બગાડે છે. ખરેખર કોઈ કારણ હોતું નથી કોઈના ઉપર આરોપ મૂકવાનું, તે છતાંય માણસ અહંકારના બળથી, અહંકારના પ્રેર્યા આવા આરોપ મૂકે છે. સદગુરુ પરમાત્મા કહે છે કે જાગી જાઓ પ્રભુ, કોઈના ઉપર કદી ભૂલે ચૂકે સાચું હોય તો આળ ન ચડાવશો. સાચું હોય કે ખોટું એનો ન્યાય કરનાર આપણે કોણ? આપણી મતિ કેટલી, આપણી પહોંચ કેટલી, આપણી બુદ્ધિ કેટલી? અનંતની જે વ્યવસ્થા છે, અનંત પ્રકૃતિ, અનંત પરમાત્માની વ્યવસ્થા છે, એમાં કોઈ વ્યક્તિ સી રીતે વર્તે છે એ વર્તનને યોગ્ય અયોગ્ય ઠેરવનાર આપણે કોણ? આપણા સદગુરુ પરમાત્મા મનુષ્ય જીવનની આ મર્યાદાને જાણે છે અને એના તરફ આપણને જાગૃત કરે છે કે બેટા, કોઈને ભૂલી ચૂકે ન્યાય ન કરશો. એને આમ શા માટે કર્યું, આમ નહોતું કરવું જોઈતું, આ છે ને તે છે, એવા સાચા ખોટા શબ્દો વાપરી કોઈને આબરૂને લાંછન લગાડવું એ કોઈ રીતે વ્યાજબી નથી. ધાર્મિક રીતે, આધ્યાત્મિક રીતે, નૈતિક રીતે, વ્યવહારની રીતે કોઈ રીતે એ વસ્તુ વ્યાજબી ઠરતી નથી
અને છતાંય આપણે કરી નાખીએ છીએ, એની પાછળ ઈર્ષ્યા, દ્વેષ અને અહંકારનો બળ હોય છે. બેટા જાગી જાઓ અને ભૂલી ચૂકો કોઈના ઉપર આરોપ ન મૂકશો, આળ ન ચડાવશો, નહીં તો ખોટા કર્મના ભાગીદાર બનશો. અને એવો જ બીજું વ્યવહાર વર્તનમાં થઈ જાય છે. ઉછીનો ન રાખવું પ્રાણી. આપણી પાસે કોઈ મૂકી જાય અથવા આપણે કોઈની પાસેથી લઈએ, જતા આવતા કોઈ સંજોગોમાં ઘણીવાર માણસ ઓચિંતો અટકી પડે છે. વસ્તુ એની પાસે ઘરે હોય, પોતે બજારમાં ઊભો છે અને કોઈ વસ્તુ અનિવાર્ય આવી પડી કે જે વસ્તુ વગર ચાલે એમ નથી, તો ઓળખીતા પાળખીતા દેખાય, જેની સાથે કશોક સંબંધ છે, એની પાસે આશા રાખી એ વસ્તુ ઉછીની માગી લે છે. કોઈ પૈસા ટકાના રૂપમાં, કોઈ પોતાના જીવનના કાર્યો કરવાના વસ્તુના રૂપમાં માગી લે છે. તો એ વસ્તુને વ્યવહારની ભાષામાં ઉછીની લીધેલી વસ્તુ કહેવાય છે. જેમ કે બજારમાં ગયા, ઘરે પૈસા છે પણ બજારમાં ખરીદી કરતી વખતે પૈસા ખૂટે છે, તો ખૂટેલા પૈસા ક્યાંથી લાવવા? તો બજારમાં આપણે નજર કરીએ અને કોઈ ઓળખીતો પાળખીતો મળી જાય, તરત એની પાસેથી રકમ માગી લઈએ છીએ. એવી માગેલી રકમને સદગુરુ પરમાત્મા ઉછીની રકમ કહે છે, ના હોય તો. અને એવી ઉછીની લીધેલી રકમ આપણે ઘેર જઈને તરત જ એ વ્યક્તિને પરત કરવી જોઈએ. અને ન કરીએ તો આપણે કોઈક રીતે કર્મના બંધનના ભાગીદાર બનીએ છીએ અને આપણા ઉપર એક પ્રકારનું અયોગ્ય ઋણ ચડે છે. અયોગ્ય ઋણ. એકવાર પૈસા લીધા પછી, નાણું લીધા પછી આપણે એને પરત ન કરીએ, જાણીએ છીએ કે મેં ઉછીના લીધા છે, તે છતાં કોઈ જાતની બુદ્ધિની ચતુરાઈ વાપરી અને વિલંબ કરતા ઘણીવાર માણસ એમાં વર્તન કરે છે. ઘણો સમય થઈ જાય, ઉછીના નાણાં લીધેલા વ્યક્તિ પાસેથી ઘણો સમય થઈ જાય અને પછી કોઈ વાર એ વ્યક્તિ માગે તો ઘણો સમય થઈ જાય, ઘણા બધા વ્યવહાર વચ્ચે નીકળી ગયા હોય, ઘણો સમય નીકળી ગયો હોય, તો ચતુરાઈ ભરેલી બુદ્ધિવાળો વ્યક્તિ, એના મનમાં કોઈ ચોર બેસી જાય અને એમ થાય મારે આ પૈસા નથી આપવા, એટલે ખૂબ ચતુરાઈથી, ખૂબ મીઠાશથી એમ કહી દે, અરે ભૈયા, મેં તો તને ફલાણા દિવસે આપી દીધા હતા, તને યાદ નથી? તો આવી ચતુરાઈ ભરેલી યુક્તિ વાપરી અને માણસ ઉછીના નાણાં ઘણી વાર પોતાની દુષ્પ્રભાવી બુદ્ધિ, બગડેલી બુદ્ધિના કારણથી યુક્તિ પ્રયુક્તિનો ઉપયોગ કરી અને ઉછીની લીધેલી વસ્તુ આપવાનું મન કરતો નથી અને એના કારણથી એના ઉપર એક પ્રકારનું છૂપું અનેક પ્રકારનું ઋણ ચડતું જાય છે અને મનને આવી ટેવ પડે છે. પાછી મનને સારી એ ટેવ પડી શકે અને ખરાબ ટેવ પણ પડી શકે. એકવાર ખરાબ ટેવ પડી તો ખરાબ ટેવનો સ્વભાવ છે એ જલ્દી જતી નથી. એમાં ઉત્તરોત્તર જીવન આગળ વધે તેમ વૃદ્ધિ કરે છે. સદગુરુ પરમાત્મા મનુષ્યના મનની આ નબળાઈને જાણે છે. તેથી બેટા, ભૂલે ચૂકે કોઈની ઉછીની લીધેલી વસ્તુ બને ત્યાં સુધી તરત જ વહેલામાં વહેલી તકે એને પાછી પહોંચાડવી જોઈએ. એમ તું નહીં કરે તો તારા મનમાં એક પ્રકારનો ચોર બેસી જશે, વખત વીતતો જશે, એક પ્રકારનો લોભ જાગશે. લોભ જાગવાથી ઊંચાઈ ભરેલી બુદ્ધિ જાગશે. યુક્તિ પ્રયુક્તિ કરીને મને એવા ગતકડા ગોતી કાઢશે તર્ક વિતર્કથી, એ વસ્તુ મને પાછી આપવી ન પડે કોઈક રીતે. તો સમય પસાર કરી, ઘણો સમય વીતી ગયા પછી પોતાના કામમાં પોતે વ્યસ્ત છીએ એવો દેખાવ કરી અને ગમે તેમ તેને ઠેરવી દેવું કે આ વસ્તુ તો મેં આપને આપી દીધી છે. આવું બધું મનનું વલણ હોય છે. મનુષ્યના મનના આ વલણને સદગુરુ પરમાત્મા જાણે છે અને તેથી કરીને આપણને જાગૃત કરે છે. મૂર્છામાંથી જાગો પ્રભુ. આમાં વર્તન જે આમ સાવ સામાન્ય ક્ષુલ્લક વર્તન છે પણ એનો ભાર ઘણો છે. આપણા આખા જીવન વ્યવહારને અશુદ્ધ કરી નાખે છે. મનને ખોટી ટેવ પડે છે. મન પછી એ તરફ જ ખેંચાયા કરે છે. એકવાર કોઈક રીતે અયોગ્ય લાભ પ્રાપ્ત થયો અને આપણને પચી ગયેલો એમ માનીએ છીએ, તો મન પાછું ફરીથી એવી યુક્તિ પ્રયુક્તિ શોધી અને ફરીથી કોઈક વસ્તુ ઉછીની મને મળે તો હું એને વાપરું ને પાછી આપવી ન પડે એવી બુદ્ધિ વાપરે અને એમ કરતાં કરતાં એ વ્યક્તિ પોતાના જીવનને ધીમે ધીમે અશુદ્ધ કરતો જાય છે. તો જીવન શુદ્ધિ માટે થઈ સદગુરુ પરમાત્માએ ગાયેલી આ શિક્ષાપત્રીનો એક એક પટોળો, એક એક અધ્યાય જીવન શુદ્ધિ માટેનો છે. એને પૂરી ગંભીરતાથી લેવો જોઈએ. આ વાણી ગાનાર સદગુરુ પરમાત્મા પોતે છે, અનંતના સ્વામી છે. મનમાં એવી કલ્પના ધારણ કરી કે એને તો અનંત પ્રકૃતિની પ્રક્રિયાના સ્વરૂપમાં આપણને આ કર્મો
અમુક કર્મ કરો અને અમુક કર્મ ન કરો. વિધિ અને નિષેધ બે વાતો આ શિક્ષાપત્રીમાં છે. વિધિ એટલે કરવાના કર્મ, ન કરવાના કર્મ. બસ આ સિદ્ધાંતને ધ્યાનમાં રાખી સદગુરુ પરમાત્મા આપણા જીવનને આપણા કર્મમાં જાગૃત કરે છે. અને એમાં આ બે કર્મ સહજ રીતે જ આપણા થઈ જાય છે. અને પાછું એમાં સહજતા લાગે. કોઈને સાચી ખોટી વાત કહી દેવી, એ વ્યક્તિ હાજર નથી એના વિશે આપણે ગમે એવો આરોપ મૂકી દઈએ, એ સહજ વાત સહજ બની જાય છે, બિલકુલ સહજ. તેથી એનાથી બચી શકાય, એના તરફ જાગૃત રહેવાય તો. તેથી કોઈ વ્યક્તિ વિશે કદાપી કોઈ અભિપ્રાય આપવો ન જોઈએ, એમ આપણા સદગુરુ પરમાત્મા કહે છે. અને એનાથી એ વ્યક્તિનું જે થવાનું એ થાય, પણ આપણે આપણા અંતઃકરણને અશુદ્ધ કરતા જઈએ છીએ. અશુદ્ધિ વધતી જાય છે. મનને પાછી એવી ટેવ પડે છે. તો મનને પડેલી ટેવ વધુ ને વધુ આપણા જીવનને અશુદ્ધ કરી નાખે એ પહેલા પોતાના વ્યવહાર તરફ આ બિંદુ ઉપર જાગૃત થઈ શકાય. તો આપણા સદગુરુ પરમાત્મા 61મો અધ્યાય એનું ગીત ગાઈ અને આપણને એના તરફ જાગૃત કરે છે. આના ઘણા વ્યક્તિગત સામાજિક પરિણામો આવે છે. આ બે ઘટનાઓ છે મનુષ્યના જીવનમાં બનતી. બે ઘટનાઓ જરા સદગુરુ પરમાત્માએ નકારાત્મક રીતે વર્ણવી છે. ન શબ્દનો ઉપયોગ કરીને કોઈને આળ ન ચડાવવી જાણી, પૂછીનું ન રાખવું પ્રાણી, એ નિષેધ કરે છે. વ્યવહાર વર્તનમાં ન કરવાના કર્મોનો આ નિષેધ છે. એનો આગ્રહ એટલા માટે કે જેમ ગમે એટલા જથ્થાબંધ ભરેલા દૂધના વાસણમાં એકાદ ટીપું જો ઝેરનું પડી જાય, એક જ ટીપું, તો આખે આખું દૂધ પછી કામનું રહેતું નથી, અશુદ્ધ થઈ જાય છે. એ દૂધ કોઈ રીતે ક્યાંય ઉપયોગમાં લઈ ન શકાય, કોઈ પ્રાણીને પણ આપી ન શકાય, કારણ કે એ ઝેરયુક્ત છે. એ રીતે આપણા વર્તન વ્યવહારને શુદ્ધ રાખવા માટે જે બિંદુએ આપણે અશુદ્ધિ આચરીએ છીએ, એવા બિંદુ વ્યવહારમાંથી ઉપાડીને આપણા સદગુરુ પરમાત્મા આપણને જાગૃત કરે છે કે બેટા, જ્યારે પણ પોતાના કાર્યમાં પ્રવૃત્ત થાઓ, કોઈ વ્યક્તિઓ સાથે તમે કોઈ કામ પ્રસંગે કંઈક સંપર્ક કરો, તો તે વખતે આ બે વસ્તુ સહજ રીતે જ જોડવો સંજોગ આવે તો તમે આચરી ન નાખો, એટલા માટે થઈને અગાઉથી આપણને જાગૃત કરે છે. તો ફરીથી 61મો અધ્યાય ગાઈ અને આપણે એની પૂર્ણાહુતિ કરીશું. કોઈને આળ ન ચડાવવી જાણી, કોઈનું પૂછીનું ન રાખવું પ્રાણી. જય ગુરુદેવ ભગવાન.